છે। આ મહત્વપૂર્ણ ખબર આવી રહી છે ઉત્તર ભારતથી। ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ સુધી ભારે બરફવર્ષા થશે, જેમાં કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશના લગભગ મોટાભાગના વિસ્તારો જે છે એમાં વરસાદ થઈ શકે છે। ઉત્તરાખંડમાં પણ અનેક ભાગોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે। પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ વરસાદની સંભાવના છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે, તો કેટલાક વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। બરફવર્ષા, વરસાદ અને ગાઢ ધુમ્મસથી જનજીવનને અસર થઈ શકે। પૂર્વી રાજસ્થાનમાં પણ હળવા વરસાદની આગાહી છે, તો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર ભારતમાં કડાકા ભડાકા સાથે વરસાદ અને હિમવર્ષાની આગાહી છે। ઉત્તર ભારતમાં લદ્દાખ, કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં બરફવર્ષાની આગાહી છે અને આ ભાગોમાં ઘણા સમયથી બરફ થઈ પણ રહ્યો છે। ઘણા રસ્તાઓ પણ બરફથી ઢંકાયેલા છે, ત્યારે વધુ હિમવર્ષાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આ તરફ રાજસ્થાનના પણ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે ઉત્તર ભારતના ભાગોમાં શીત લહેરનું મોજું જોવા મળશે। તો આ 5 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો કે જે ઉત્તર ભારત અને અલગ અલગ ભાગોમાંથી આવી રહી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષા છે, તો રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો ત્રીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે ગાઢ ધુમ્મસની ચાદર શહેરોમાં છવાયેલી છે। ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે। કાતિલ ઠંડીનું જોર હજુ પણ વધશે એવું હવામાન વિભાગનું માનવું છે। કાશ્મીરના બારામુલા જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા। 4.6ની તીવ્રતાના ભૂકંપના કારણે લોકો રીતસર ડરી ગયા। ભૂકંપનું કેન્દ્રબિંદુ કાશ્મીરમાં નોંધાયું હતું। તો કાશ્મીરના બારામુલા જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા આવ્યા। ભૂકંપની તીવ્રતા 4.6ની માપવામાં આવી છે અને લોકોએ રીતસર આ ભૂકંપનો આંચકો અનુભવ્યો અને ડરીને બહાર આવી ગયા। ભૂકંપનું કેન્દ્રબિંદુ કાશ્મીરમાં નોંધાયું। હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે। રસ્તા હોય કે મકાનની છત, તમામ જગ્યાએ બરફના થર જામેલા છે। પહાડો પર સફેદ ચાદર પથરાઈ ગઈ છે। વૃક્ષો પરની લીલોતરી ગાયબ થઈ અને બરફનું પડ જામી ગયું છે। પ્રવાસીઓ લાઈવ બરફ વર્ષા વચ્ચે મજા માણી રહ્યા છે અને કહી રહ્યા છે ખરેખર આ જ ધરતીનું સ્વર્ગ છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે આસપાસ બરફ જ બરફ દેખાય છે। હિમવર્ષા ચાલી રહી છે। પ્રવાસીઓ છત્રી લઈને આ બરફવર્ષાનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે। વૃક્ષોની લીલોતરી ગાયબ છે અને વૃક્ષો જાણે બરફથી ઢંકાઈ ગયા છે। मैं असम से आया हूँ और वो भी अकेला आया हूँ सोलो राइडिंग करके। तो मैं वही बोलना चाहूंगा कि मनाली जहाँ पे आए हैं ना, तो बर्फ तो 2-3 जगह आपको इंडिया में मिल जाएगी, कश्मीर वगैरह सब में, लेकिन यहाँ के जो माहौल है ना ये अलग ही है। जो स्वर्ग बोलते हैं ना, हेवन, ये यह है। और अभी अब हम लोग को थोड़ी देर पहले आपको स्नोफॉल मिला था इधर पे, तो मनाली आने का जो पैसा वसूल है वो हो गया। जो जन्नत जिसको बोलते हैं ना वो हो गया। बहुत ही बढ़िया, बहुत ही अच्छा एटमॉस्फेयर है, बहुत ही बढ़िया स्नोफॉल, बहुत ही मतलब हमें बहुत अच्छा लग रहा है। हम आज अपना यहाँ से अपना सारी आपकी कसौल एंड मनाली सब जगह ओल्ड मनाली से आते हुए हमें बहुत ही बढ़िया, बहुत ही मजा आ रहा है। बहुत अच्छी स्नोफॉल हो रही है, बहुत ही बढ़िया वेदर है। बहुत ज्यादा अच्छा लग रहा है। सुबह से हम इसी का वेट कर रहे थे स्नोफॉल का, और अब ये फाइनली है और बहुत ज्यादा हो रही है, तो हमें बहुत अच्छा लग रहा है। ऑनेस्टली नहीं सोचा था, हम अपसेट होके वापस जाने वाले थे, बट यहाँ स्नोफॉल देख के अब सोच रहे हैं तो और रुक जाए। बहुत अच्छा लग रहा है, ऑनेस्टली बहुत अच्छा लग रहा है। मेरा अंदर जाने का मन ही नहीं कर रहा है, यहीं पे रहने का मन कर रहा है बहुत ज्यादा। ऑनेस्टली ये सुबह से बारिश स्नो शार्स तो चल रहा था, अब हैवी स्नोफॉल हो रही है, और ये वंस इन अ लाइफ टाइम एक्सपीरियंस सबको करना चाहिए। ये तो मतलब दिस इज हेवन। તો હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। ખરાબ હવામાનમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું। ઊંચાઈવાળા વિસ્તારમાંથી હેલિકોપ્ટર દ્વારા લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે। રેસ્ક્યુ ટીમની ઝડપી કામગીરીને લઈ લોકોએ પણ પ્રશંસા કરી હતી। તો એવું નથી કે હિમવર્ષાની મજા જ મજા છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। લોકોની અવરજવર બાધિત બની છે અને લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર ઉતારવા પડી રહ્યા છે। હવે ગુલમર્ગથી તસવીર આવી રહી છે બરફવર્ષાની। તસવીરોમાં જોઈ શકાય છે
હવામાન વિભાગે બરફવર્ષાની આગાહી કરી છે અને ગુલમર્ગમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ખૂબ જ ખુશાલ દેખાઈ રહ્યા છે. લાઈવ બરફવર્ષાનો આનંદ માણીને પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો. પ્રવાસીઓ કહે છે કે તેઓ ભાગ્યશાળી છે કે તેમની આસપાસ બરફવર્ષા થઈ રહી છે. શિયાળુ રમતગમતની પ્રવૃત્તિઓ પણ પૂરજોશમાં અહીંયા ચાલી રહી છે. તો ગુલમર્ગના આ દ્રશ્યો તમે જોઈ શકો છો. જ્યાં પણ નજર પડે ત્યાં માત્ર બરફ જ બરફ અને ઘણી બધી રાઇડ્સ પણ અહીંયા છે કે જ્યાં પ્રવાસીઓ તેનો આનંદ માણતા જોવા મળે છે. આ ગુલમર્ગમાં ખાસ આ સિઝનમાં પ્રવાસીઓનો જે ભીડ હોય છે એ સૌથી વધારે હોય છે અને જે રસ્તાઓ હોય છે એમાં પણ બરફ ઢંકાઈ જતો હોય છે. તો ગુલમર્ગના ખોંગડોરીમાં પ્રવાસીઓ સ્કીયર્સ સ્કી ડ્રેગ લિફ્ટનો આનંદ માણતા જોવા મળે. આ તસવીરો જુઓ. ચારે તરફ બરફ જ બરફ દેખાય છે. પ્રવાસીઓ સ્કીઇંગની મજા માણી રહ્યા છે. તેઓ કહે છે કે ઊંચા પર્વતો પરથી નીચે સ્કીઇંગ કરવાનો જે આનંદ છે એ ખૂબ જ રોમાંચ ભરેલો હોય છે. જોકે તેમણે સ્કીયર્સ માટે વધેલી ફી અંગે નારાજગી પણ વ્યક્ત કરી. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હાલ રમતગમતની મોસમ પૂર બહારમાં ખીલી છે. એક તરફ 4 ફૂટ હિમવર્ષાના કારણે મેદાનો બરફથી થીજી ગયા, તો બીજી તરફ યુવાનો માટે ખાસ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું. ગુરેજ ખીણમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું, જેમાં ખીણની 32 ટીમો ગુરેજ પ્રીમિયર લીગમાં ભાગ લઈ રહી છે. ભારતીય સેના દ્વારા સમર્થન આપવામાં આવ્યું. નિયંત્રણ રેખા નજીક બરફથી ઢંકાયેલા પર્વતોની પૃષ્ઠભૂમિમાં આ પ્રીમિયર લીગ ચાલી રહી છે. સ્થાનિક યુવાનોની ભાગીદારી અને વહીવટી તંત્રના સમર્થન સાથે બરફ ક્રિકેટ, સ્કીઇંગ અને ફૂટબોલ ઇવેન્ટ્સનું આયોજન થયું છે. ભારે હિમવર્ષાના કારણે બાંદીપોરા ગુરેજ રોડ બંધ રહ્યો છે. પ્રદેશમાં શિયાળુ રમતોને વેગ મળે તે માટે ભારતીય સેના પણ સહકાર આપી રહી છે. જોકે સ્થાનિકો પણ માને છે કે ગુરેજમાં શિયાળુ રમતગમતના સ્થળ તરીકે અપાર સંભાવનાઓ છે. જમ્મુ કાશ્મીરના પુલવામા વહીવટીતંત્રએ યુવા સેવાઓ અને રમતગમત વિભાગના સહયોગથી બદ્રીનાથ વિસ્તારમાં એક મેગા સ્નો સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કર્યું. પુલવામાના ડેપ્યુટી કમિશનર ડોક્ટર બશરત ક્યુમે સ્નો સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું. આ ફેસ્ટિવલમાં સ્નો ક્રિકેટ, કબડ્ડી અને સ્નો રેસ સહિત વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ. સ્નો ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં યુવાનો અને જાહેર જનતાએ ભાગ લીધો. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા. સહભાગીઓએ વહીવટીતંત્રના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે આ કુદરતી રીતે સુંદર વિસ્તારને પ્રવાસન નકશા પર મૂકવામાં મદદ કરશે. पर्पज़ यही था, एक तो यूथ इंगेजमेंट भी करना और ये हमारा बहुत ही खूबसूरत एरिया और इसको हम जानते ही हैं कि इसका काफ़ी टूरिस्ट पोटेंशियल भी है और किसी भी साइट को एक टूरिस्ट साइट बनने के लिए उसमें उसका एक जेस्टेशन पीरियड होता है, उसके स्टेज होते हैं. और आज के इस प्रोग्राम के ज़रिए मैं आपके सभी चैनल्स के थ्रू जो हमारे पहले लोकल टूरिस्ट हैं उनको बताना चाहता हूँ अपने डिस्ट्रिक्ट के या बाकी डिस्ट्रिक्ट्स के, वो यहाँ पे आएँ. हमारे यहाँ पुलवामा में कई सारी अच्छी जो हैं लोकेशंस हैं. सीबी नाथ है, संगरमनी के कुछ एरियाज़ हैं, त्राल के अपर एरियाज़ हैं. पहले जैसे मैंने पहले भी बताया कि किसी जगह को एज अ टूरिस्ट लोकेशन या टूरिस्ट साइट डेवलप होने के लिए स्टेज होते हैं. पहले लोकल्स जो डिस्ट्रिक्ट के हैं वो आएँ, दूसरे डिस्ट्रिक्ट से, और धीरे धीरे ये डेवलप होगा एज अ टूरिस्ट डेस्टिनेशन. टूरिज्म बढ़ता है जब लोग आते हैं, लोग देखते हैं, लोग एक्सप्लोर करते हैं नेचर को, तो टूरिज्म जो है, बाहर के टूरिस्ट जो है वो इस जगह को सोशल मीडिया के थ्रू देखते हैं, तो वो चाहते हैं कि हम यहाँ आए, एक्सप्लोर करें. हम चाहते हैं कि टूरिस्ट जो है, सियाह जो है, वो यहाँ पर आए और यहाँ का लुत्फ उठाए, यहाँ का नेचर देखे. जैसे क्रिकेट, टग ऑफ वॉर हो रहा है यहाँ पे, स्नो क्रिकेट हो रहा है यहाँ पे, बहुत सारे इवेंट्स यहाँ पे हो रहे हैं. हम बहुत ही खुश हैं. ऐसे टूर्नामेंट्स होने चाहिए सुनने में. इससे एक तो जो लोग होते हैं वो भी बहुत खुश होते हैं और एंजॉयमेंट भी बहुत होती है. स्नो फेस्टिवल का इनेकाद किया गया है, तो यहाँ पर अगर देखा जाए काफ़ी तादाद में इसमें लोगों ने शिरकत की है. साथ साथ में अगर देखा जाए सर्दियों के इन अयाम में भी यूथ को खेल कूद की तरफ रागिब करने की ये बेहतरीन पहल मानी जाती है और इस यारवन फॉरेस्ट को सयाहती नक्शे पे लाने के लिए ये एक बेहतरीन पहल मानी जाती है जिला इंतजामिया की. बिलाल खान, न्यूज़ 18, चक्की बद्रीनाथ, पुलवामा. સોમવારને લઈને ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શને હજારો ભક્તો ઉમટ્યા. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીનો ભક્તોએ લહાવો લીધો. વહેલી સવારે જે મહાકાલ મંદિરમાં સવારે ભસ્મ આરતી થાય છે તેને મંગળા આરતી કહેવાય છે. તેનો લાભ લેવા હજારો ભક્તો દૂર દૂરથી આવે છે. તેમાં પણ આજે સોમવાર હોવાથી હજારો ભક્તો મહાકાલના શરણે નમન કરવા પહોંચી ગયા. દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો અને શિવાલયો છે, પરંતુ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક આ
મહાકાલ બાબાનું આ જ્યોતિર્લિંગનું આગવું મહત્વ છે. પુરાણો અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ સ્વયં પ્રકાશ સ્વરૂપમાં બિરાજમાન છે, તેથી તે જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. આ 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે, જે મધ્યપ્રદેશના ઉજ્જૈનનું છે. આ એક એવું મંદિર છે જેના માત્ર દર્શનથી જ જીવન અને મૃત્યુનું ચક્ર સમાપ્ત થઈ જાય છે, વ્યક્તિને મોક્ષ મળી જાય છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિર ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ પ્રખ્યાત મનાય છે. અહીં યોજાતી ભસ્મ આરતી ભક્તોને સૌથી વધુ આકર્ષે છે. દરરોજ થતી ભસ્મ આરતી જોવા દૂર દૂરથી લોકો આવે છે. અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સફળતાપૂર્વક પૂરો થયો. 3 દિવસમાં કુલ 3,09,934 યાત્રિકોએ પવિત્ર પરિક્રમાનો લાભ લીધો. રોપવે દ્વારા 1,75,086 શ્રદ્ધાળુઓ ગબ્બર ગોખના દર્શને પહોંચ્યા. 3 દિવસમાં કુલ 5,01,398 ભક્તોએ મા શક્તિના દર્શન કર્યા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મહોત્સવના સત્તાવાર આંકડાઓ જાહેર કરવામાં આવ્યા. કટરામાં માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર દીપડો જોવા મળ્યો. માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર સાંજી છઠ નજીક એક દીપડો જોવા મળ્યો. આ વિડીયો રાત્રે 8:55 વાગ્યાની આસપાસનો હોવાનું જાણવા મળે છે. દીપડો જંગલમાંથી નીકળીને વૈષ્ણોદેવી ટ્રેક પર આવ્યો હતો. પ્રકાશ જોતા જ તે માણસો વચ્ચે છુપાઈ જવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કટરાથી આ તસવીરો આવી રહી છે, જ્યાં માતા વૈષ્ણોદેવીની યાત્રા રૂટ પર આ દીપડો જોવા મળ્યો છે. સાંજી છઠ નજીક આ દીપડો દેખાતા પ્રવાસીઓમાં અને ભક્તોમાં એક ડર વ્યાપી ગયો છે. સુરતના ડુમસ રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ. એક કારે અનેક વાહનોને અડફેટે લીધા. જે માહિતી આવી રહી છે તે પ્રમાણે કાર ચાલકને ચાલુ કારે ખેંચ આવતા આ ઘટના બની હતી. એરપોર્ટ સામે આ ઘટના સર્જાઈ. પોલીસે આ મામલે તપાસ કરતા ડ્રાઈવર નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અકસ્માત કરનાર ડ્રાઈવરની ખેંચ માટે પહેલાથી મેડિકલ તપાસ ચાલતું હોવાનું સામે આવ્યું. તો ડુમસ રોડ પર આ અકસ્માત બન્યો. એક કારે અનેક વાહનોને અડફેટે લીધા હતા. જોકે જે માહિતી આવી છે તે પ્રમાણે કારના ડ્રાઈવરને ખેંચ આવી હતી, જેના કારણે આ બનાવ બન્યો હતો.